શ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરી શહીદોના બલિદાનને યાદ કર્યું। દર વર્ષે 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજરોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું। આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી। આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે એ સમયની વિકટ પરિસ્થિતિમાં સીઆરપીએફ જવાનોએ 3000થી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી। ચારેય બાજુથી ઘેરાયેલા હોવા છતાં દુશ્મનોને પડકાર ફેંકીને દેશ પ્રત્યે સર્વસ્વ ન્યોછાવર કરવાનો અદમ્ય પરિચય જવાનોએ આપ્યો હતો। સીઆરપીએફના જવાનોની બહાદુરી અને ભારત દેશને 1 ઇંચ પણ જમીન નહીં આપવા દૃઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી। આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલે સીઆરપીએફમાં નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ। મન મક્કમ રાખીને દેશ સેવા કરવી જોઈએ। સીઆરપીએફ એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે। તેઓએ પ્રાણની આહુતિ આપનારા જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને દેશના વીર જવાનોને વધુ મક્કમતાથી સરહદોનું રક્ષણ કરવા જણાવ્યું હતું। ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિશેને કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું। શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ માટે તેઓએ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની 3000થી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો। સીઆરપીએફના જવાનોએ સમયે માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા, છતાં પણ તેઓએ નિર્ભીકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી। સીઆરપીએફના વળતા પ્રહારથી પાકિસ્તાનના 34 સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુંવારીનો સામનો કરવો પડ્યો હતો। દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા। સીઆરપીએફને 4 પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી। આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી। શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલ, ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિસેન, બીએસએફ 90 બટાલિયનના કમાન્ડર શ્રી વિજયકુમાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ, સીઆરપીએફના ઉપકમાન્ડર શ્રી અભિજીત કાલે, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડર શ્રી દિનેશ ચંદ્ર ચંદેલ તેમજ નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા।